નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ડ્રીમ સ્પિરિટ ઓફ કોમર્સ અને તમારી સાથે હું છું રાકેશ મેવાડા. મિત્રો, જેને અંગ્રેજી આવડે છે તેના માટે આ વિડીયો ઉપયોગી નથી, પરંતુ જેને અંગ્રેજી નથી આવડતું તેના માટે આ વિડીયો એમની લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ બનવા જઈ રહ્યો છે. આ વિડીયોની અંદર ટેન્સ કાર્ડ જે કુલ 12 છે, 12 કાર્ડ છે, 12 ટેન્સ છે, એના માટેનું એક માસ્ટર ટેબલ જેને આપણે મેજિક ટેબલ હું તમને શીખવાડીશ. જો તમને એ ટેબલ આવડી ગયું તો તમને ટેન્સ એકદમ ઇઝી લાગશે. ટેન્સના જે તમારા પ્રોબ્લેમ હતા એ બધા એક જ ટેબલમાં સોલ્વ થઈ જશે. મિત્રો, ટેન્સ એટલે કે કાર્ડ 5 કે 7 મિનિટમાં શીખવાની વસ્તુ નથી. તેના માટે તમારે એને યોગ્ય સમય આપવો પડે અને એ 0 લેવલથી સમજવું પડે. અને આ વિડીયોમાં આપણે એ જ કર્યું છે, ટેન્સને 0 લેવલથી તમને સમજાવ્યું છે અને ટેન્સ માટે જે જરૂરી છે એ પણ વસ્તુઓ મેં તમને આમાં સમજાવેલી છે. તો વિડીયો પૂરો જોજો. જો તમારી જોડે પૂરતો ટાઈમ ના હોય તો એક પણ મિનિટ સ્કીપ ના કરતા વિડીયો ટાઈમ પ્રમાણે જોજો, કે આજે તમે 10 મિનિટ જોયો, કાલે 10 મિનિટ જોવો, પછીના દિવસે 10 મિનિટ જોવો, એ રીતે તમે વિડીયો જોજો. પણ સ્કીપ કરીને કે ફોરવર્ડ કરીને વિડીયો ના જોતા. તમારે 0 લેવલથી શીખવું હોય તો વિડીયો પૂરો જોજો. તો હવે આપણે શરૂ કરીએ. ટેન્સ. મિત્રો, ટેન્સના મૂળ 3 પ્રકાર છે. પહેલો ટેન્સ, પહેલો કાર્ડ વર્તમાન, જેને ઇંગ્લિશમાં કહીશું પ્રેઝન્ટ ટેન્સ. બીજો કાર્ડ છે ભૂતકાળ, જેને કહીશું પાસ્ટ ટેન્સ. ત્રીજો કાર્ડ છે ભવિષ્યકાળ, જેને આપણે કહીશું ફ્યુચર ટેન્સ. પહેલો વર્તમાન કાર્ડ, બીજો ભૂતકાળ, ત્રીજો ભવિષ્યકાળ, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. હવે ધારો કે કોઈ એક વિદ્યાર્થી અત્યારે 9મા ધોરણમાં ભણે છે. અત્યારે એ વિદ્યાર્થી 9મા ધોરણમાં ભણે છે, તો 9મું ધોરણ જે છે એનું વર્તમાન કાળ કહેવાય. 9મું ધોરણ કયું કાળ કહેવાય? વર્તમાન કાળ. હવે ગયા વર્ષે એ 8મા ધોરણમાં ભણતો હતો. ગયા વર્ષે કયા ધોરણમાં ભણતો હતો? 8મા. તો 8મું ધોરણ જે છે એનું ભૂતકાળ કહેવાય, પાસ્ટ. અને જો 9મા ધોરણમાં પાસ થશે તો 10મા ધોરણમાં આવશે, તો 10મું ધોરણ એના માટે શું કહેવાય? ફ્યુચર એટલે ભવિષ્ય. તો પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ ભૂતકાળ અને ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ. તો કાર્ડના મુખ્ય 3 પ્રકાર: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. હવે દરેક કાર્ડની અંદર 4 પેટા પ્રકારો છે. કયા 4 પેટા પ્રકારો? તો દરેક કાર્ડને 4 પેટા પ્રકાર છે. તો પહેલો પેટા પ્રકાર છે જેને કહીશું આપણે સાદો અનિશ્ચિત. સાદો એટલે સિમ્પલ, ઇનડેફિનેટ, અનિશ્ચિત. ક્રિયા ક્યારે ચાલુ થઈ અને ક્યારે પૂરી થશે તેના વિશે માહિતી ના હોય. ક્રિયા ક્યારે ચાલુ થઈ, ક્યારે પૂરી થશે એના વિશે માહિતી ના હોય તો એને કહેવાય ઇનડેફિનેટ, જેને આપણે કહીશું સાદો કાર્ડ. 3 ની અંદર એ સાદો કાર્ડ આવશે, બટ અત્યારે આપણે સાદો એટલે સિમ્પલ ટેન્સ, સાદા કાર્ડનો મતલબ સમજી લઈએ. અનિશ્ચિત કાર્ડ પહેલાં એને કહીશું. બીજો છે, પહેલાં આપણે જોઈએ સાદો, હવે બીજું જોઈએ ચાલુ, કન્ટિન્યુઅસ. કોઈ પણ કાર્ય ચાલુ હોય, કોઈ પણ કાર્ય ચાલુ હોય ત્યારે કન્ટિન્યુઅસ એટલે ચાલુ કાર્ડનો ઉપયોગ થાય છે. કન્ટિન્યુઅસ એટલે ચાલુ. ક્યારે શરૂ થઈ, ક્યારે પતી એ માહિતી નથી, પણ અત્યારે એ ક્રિયા ચાલુ છે, તો એ ચાલુ હોય ક્રિયા, એના માટે શું વાપરીશું? કન્ટિન્યુઅસ. એના પછી ત્રીજો છે પૂર્ણ, જેને કહીશું પરફેક્ટ. પરફેક્ટ. કાર્ય પૂર્ણ થયું હોય ત્યારે કયો ટેન્સ ઉપયોગ થાય છે? પરફેક્ટ. કોઈ પણ કાર્ય પૂરું કર્યું હોય તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? પરફેક્ટ, પૂર્ણ. અને ચોથો છે પરફેક્ટ કન્ટિન્યુઅસ. ચોથો છે પરફેક્ટ કન્ટિન્યુઅસ, ચાલુ પૂર્ણ. કાર્ય પૂરું પણ થયું હોય અને ચાલુ પણ હોય. કોઈ પણ કાર્ય પતી પણ ગયું હોય અને ચાલુ પણ હોય, તો એ જે છે એને કહીશું પરફેક્ટ કન્ટિન્યુઅસ. દાખલા તરીકે આપણે મકાન બનાવતા હોઈએ તો એ મકાનની અંદર 4 BHK બનાવતા હોઈએ તો એમાંથી 2 BHK બની ગયા હોય તો 2 BHK પૂર્ણ કહેવાય, અને બાકીનાનું કામ ચાલુ છે તો એ કન્ટિન્યુઅસમાં જાય, તો એને કહીશું આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ, ચાલુ પૂર્ણ. તો દરેકના 4 પેટા પ્રકાર: એક સિમ્પલ, બીજું કન્ટિન્યુઅસ, ત્રીજું પરફેક્ટ અને ચોથું પરફેક્ટ કન્ટિન્યુઅસ. હવે આ 4 વસ્તુ આપણે આ ટેન્સમાં એપ્લાય કરવાની છે. એટલે પ્રેઝન્ટમાં 4, પાસ્ટમાં 4 અને ફ્યુચરમાં 4. પ્રેઝન્ટમાં 4, પાસ્ટમાં 4 અને ફ્યુચરમાં 4. કઈ રીતે? તો જોઈએ. તો પહેલું આપણે કહીશું ધ સિમ્પલ
પ્રેઝન્ટ ટેન્સ. શું કહીશું? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. પહેલું આપણે બનાવ્યું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એના પછી બીજું બનાવ્યું ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. એના પછી ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. બીજો કયો ટેન્સ કહીશું? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. ચોથો ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આ 4 ટેન્સ હતા એ પ્રેઝન્ટ માટેના હતા. હવે આ રીતે જ આ 4 આપણે પાસ્ટમાં એડ કરીએ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. બીજું ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ. ત્રીજો ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. ચોથું ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો આ 4 પ્રકાર આપણે જોયા પાસ્ટ માટે. એકવાર ફટાફટ જોઈ લઈએ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. હવે વારો આવ્યો ફ્યુચરનો. ફ્યુચરમાં પણ આ 4. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. બીજો ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ. એના પછી ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. એના પછી ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ફટાફટ એકવાર ઇંગ્લિશમાં આપણે રિપીટ કરી લઈએ. પ્રેઝન્ટ માટે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ત્રીજું ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એના પછી ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. જોડે જોડે બોલતા રહેજો. ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ફ્યુચર માટે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તો આમ જોઈએ તો આ બેઝિકલી 1, 2 અને 3 અને દરેકના 4 પેટા પ્રકાર. એટલે જો કુલ કાળ જોઈએ આપણે તો એ કાળ થાય 3 × 4, એટલે ટોટલ કેટલા ટેન્સ તમારે શીખવાના છે? 12 ટેન્સ શીખવાના છે. હવે 12 ટેન્સ શીખવાના છે એટલે દરેક ટેન્સના પોતાના સ્ટ્રક્ચર હશે, જેને આપણે ફોર્મેટ કહીશું, ફોર્મ્યુલા કહીશું. તો દરેક ટેન્સનું ફોર્મ્યુલા હશે. તો તમારે 12 ફોર્મ્યુલા યાદ રાખવા પડશે. હવે 12 ફોર્મ્યુલા ઇન્ડિવિજ્યુઅલ યાદ રાખવા જશો તો ક્વાઇટ અઘરું છે. અઘરું એટલા માટે જ છે કારણ કે તમને હજુ સુધી નથી આવડતું. તમને નથી આવડતું, ટેન્સ નથી આવડતા, એનો મતલબ એ જ છે કે અત્યાર સુધી તમે જે રીતે શીખ્યા છે એ રીત તમને અઘરી લાગે છે. આજે હું જે શીખવાડવા જઈ રહ્યો છું ટેબલની રીત, એ રીત પછી તમને આ 12 ટેન્સ ઇઝીલી યાદ રહી જશે, એના ફોર્મેટ ઇઝીલી યાદ રહી જશે. તો શરૂ કરીએ હવે આગળનો મુદ્દો. ટેન્સ ઉપર ગયા પહેલાં એના માટે બેકગ્રાઉન્ડમાં જે જરૂરી છે એ વસ્તુઓ હવે આપણે શીખીએ. હવે આપણે વાત કરીએ પર્સનલ પ્રોનાઉન્સની, વ્યક્તિગત સર્વનામની. સર્વનામ એટલે શું? તો નામને બદલે વપરાતા શબ્દને આપણે શું કહીશું? સર્વનામ. જે શબ્દ નામની જગ્યાએ વાપરવામાં આવે છે એને શું કહીશું? સર્વનામ. હવે સર્વનામ શીખીએ. એમાં પહેલાં પ્રથમ પુરુષ એક વચન એટલે શું? બીજો પુરુષ એક વચન એટલે શું? ત્રીજો પુરુષ એક વચન એટલે શું? દાખલા તરીકે હું અને તમે વાત કરીએ છીએ તો આપણે 2 જણા વાત કરીએ છીએ. એમાં હું પ્રથમ પુરુષમાં આવું, આઈ. તમે બીજા પુરુષમાં આવો, યુ. તમે બીજા પુરુષમાં આવો, યુ. હવે આપણે 2 કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરીએ છીએ. દાખલા તરીકે વિરાટ કોહલીની વાત કરીએ છીએ કે વિરાટ કોહલી સારો ક્રિકેટર છે. તો આપણે વિરાટ કોહલીની જે વાત કરી તો વિરાટ કોહલી જે થયો એ આપણા માટે ત્રીજો પુરુષ થયો. શું થયું?
ત્રીજો પુરુષ, તો એના વિશે વાત કરીશું એટલે આપણે શું નામ લખીશું? હી. તો પ્રથમ પુરુષ જેને કહીશું ઇંગ્લિશમાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. ફર્સ્ટ પર્સન, ફર્સ્ટ એટલે પ્રથમ, પર્સન એટલે વ્યક્તિ, પુરુષ, સિંગ્યુલર એટલે એક વચન. પ્રથમ પુરુષ એક વચન, બીજો પુરુષ એક વચન સેકન્ડ પર્સન સિંગ્યુલર, અને ત્રીજો પુરુષ એક વચન થર્ડ પર્સન. તો આ રીતે બહુવચનમાં જોઈએ. પ્રથમ પુરુષ બહુવચન ફર્સ્ટ પર્સન પ્લુરલ, બીજો પુરુષ બહુવચન સેકન્ડ પર્સન પ્લુરલ, અને ત્રીજો પુરુષ બહુવચન તો થર્ડ પર્સન પ્લુરલ. પ્રથમ પુરુષ એક વચનમાં આવે આઈ. પહેલા પુરુષ એક વચનમાં આવે આઈ, આઈ એટલે હું. પ્રથમ પુરુષ બહુવચનમાં આવે વી, અમે અથવા આપણે. પ્રથમ પુરુષ એક વચનમાં શું આવે? આઈ. પ્રથમ પુરુષ બહુવચનમાં આવે વી, અમે, આપણે. બીજો પુરુષ એક વચનમાં યુ એટલે તું, અને બીજો પુરુષ બહુવચનમાં પણ યુ એટલે શું આવ્યું? તમે. તું અને તમે એટલે યુ બંને બીજા પુરુષમાં આવ્યું. અને ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ એક વચનમાં હી, સી, ઇટ, હી, શી, ઇટ, તે, તેણીની, તે, હી, શી, ઇટ. અને ત્રીજો પુરુષ બહુવચનમાં શું આવ્યું? દે, તેઓ. તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ, ફર્સ્ટ પર્સન પ્લુરલ વી, સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ, સેકન્ડ પર્સન પ્લુરલ યુ, થર્ડ પર્સન હી, સી, ઇટ, અને થર્ડ પર્સન પ્લુરલ દે. તો આઈ, વી, યુ, હી, સી, ઇટ, દે. આઈ, વી, યુ, હી, સી, ઇટ, દે. પહેલો પુરુષ એક વચન આઈ, પહેલો પુરુષ બહુવચન વી, બીજો પુરુષ એક વચન યુ, બીજો પુરુષ બહુવચન યુ, ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટ, અને ત્રીજો પુરુષ બહુવચન આવ્યું દે. તો આ હતા પર્સનલ પ્રોનાઉન્સ, વ્યક્તિગત સર્વનામ. હવે એના પછીનો મુદ્દો જોઈએ. મિત્રો, ટેબલ શીખવા માટે આ જરૂરી છે, અને એટલા માટે જ આપણે આ એના બેઝિક જે જરૂરિયાતો છે એ પૂરી કરીએ છીએ. હવે ત્રીજો મુદ્દો જે આપણે જોઈ રહ્યા છે એ મુદ્દામાં સર્વનામના સહાયકો જોઈએ. મતલબ ઇઝ, એમ, આર હોય તો કોની જોડે ઇઝ આવશે, કોની જોડે એમ આવશે, ને કોની જોડે આર આવશે એ જોઈએ. આઈની જોડે એમ આવે, આઈની જોડે એમ, વીની જોડે આર. પ્રથમ પુરુષ એક વચન, પ્રથમ પુરુષ બહુવચન, બીજો પુરુષ એક વચન, બીજો પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ બહુવચન. તો હવે આઈની જોડે ઇઝ, એમ અને આરમાંથી આઈની જોડે એમ આવે, વીની જોડે આર આવે, યુની જોડે આર, ફરીથી યુની જોડે આર, હી, સી, ઇટની જોડે ઇઝ આવશે, અને ધીની જોડે આર. મિત્રો, શક્ય છે કે આમાંથી ઘણું બધું તમને આવડતું હશે, પરંતુ આપણે જ્યારે બેઝ પાકો કરવા બેઠા છીએ તો બધી વસ્તુ બેઝથી આપણી પાકી કરીને જ આગળ જઈએ. તો હવે આને યાદ કઈ રીતે રાખીશું? તો યાદ આ રીતે રાખીશું: આઈ એમ, વી આર, યુ આર, હી, સી, ઇટ ઇઝ, દે આર. આઈ એમ, વી આર, યુ આર, હી, સી, ઇટ ઇઝ, દે આર. કઈ રીતે યાદ રાખશું? જોડે બોલો ચલો. આઈ એમ, વી આર, યુ આર, હી, સી, ઇટ ઇઝ, દે આર. તો આ રીતે આપણે એને યાદ રાખીશું: આઈ એમ, વી આર, યુ આર, હી, સી, ઇટ ઇઝ, દે આર. હવે નેક્સ્ટ ટોપિકમાં જઈએ. એના એ છે વોઝ એન્ડ વર. વોઝ એન્ડ વર. હવે જો ઇઝ અને એમ છે ને, ઇઝ અને એમ એનું પાસ્ટ થયું વોઝ, અને આર જે છે એનું ભૂતકાળ એટલે પાસ્ટ થયું વર. ઇઝ અને એમનું વોઝ, અને આનું થઈ ગયું. તો જ્યાં આપણે એમ અને ઇઝ લખ્યા હતા ને, જે એમ અને ઇઝ, ત્યાં તમારે લખવાના વોઝ. ત્યાં શું લખવાના આવશે? વોઝ. અને બાકીની જગ્યાએ શું આવશે? વેર. તો જો આ બે જગ્યાએ આપણે એમ અને ઇઝ લખ્યા છે, બાકી બધે આર લખ્યા છે, આરની જગ્યાએ શું આવશે? વેર. જોઈ લે ટેબલ. જો એમ ઇઝ વોઝ, બાકીની જગ્યાએ શું આવ્યું? વર. તો હવે સ્ટાર્ટ કરીએ. આઈ વોઝ, વી વેર. આઈ વોઝ, વી વર કહીશું. આઈ વોઝ, વી વર, યુ વર, હી સી ઇટ વોઝ, they were. I was, we were, you were, he, she, it was, they were. फटाफट.
I was, we were. You were, you were. He, she, it was, they were. એકવાર ફરીથી મારી જોડે બોલો. I was, we were. You were, you were. He, she, it was, they were. આનું જે પાસ્ટ હતું ઇઝ અને એમનું વોઝ અને આરનું હતું વર, તો જ્યાં આપણે ઇઝ અને એમ લખ્યા હતા ત્યાં શું લખવાના વોઝ. બાકી જ્યાં જ્યાં તમને આર દેખાય છે ત્યાં આપણે શું લખવાના હતા વોઝ, તે આપણે લખી દીધા. હવે ત્યારબાદના મુદ્દામાં જઈએ. મિત્રો એકવાર ફરીથી યાદ કરાવી દઉં, આપણે બેઝિકથી શીખીએ છીએ. તમે એક પણ મિનિટ સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો, એન્ડ સુધી જોજો, ટેન્સ તમને આવડી જ જશે. તો હવે આગળનો મુદ્દો જોઈએ, શેલ અને વિલ માટે. તો આઈ પહેલો પુરુષ એક વચન અને પહેલો પુરુષ બહુવચન વી. આઈ વી બંને જોડે શેલ આવશે, બાકી બધામાં વિલ આવશે. તો આઈ શેલ, વી શેલ, આઈ શેલ, વી શેલ, યુ વિલ, હી સી ઇટ વિલ, દે વિલ. રિપીટ કરું છું, આઈ શેલ, વી શેલ, યુ વિલ, હી સી ઇટ વિલ, દે વિલ. I shall, we shall, you will, he, she, it will, they will. અથવા એ રીતે યાદ રાખો, I અને we જોડે shall આવશે, બાકી બધામાં શું આવશે will આવશે. ત્યારબાદના મુદ્દામાં જઈએ, have અને hasમાં જઈએ. તો આમાં have અને hasમાં યાદ રાખજો, ત્રીજો પુરુષ એક વચન જે છે, ત્રીજો પુરુષ એક વચન એમાં has આવશે, બાકી બધામાં હેવ. બાકી બધામાં હેવ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ, દે હેવ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ, દે હેવ. એટલે ત્રીજા પુરુષ એક વચનમાં ખાલી હેઝ આવશે અને બાકી બધામાં શું આવશે હેવ. ઉપરનામાં એકવાર રિવિઝન કરીએ શેલ અને વિલમાં. તો પહેલા પુરુષ એક અને બહુવચનમાં એટલે આઈની જોડે શેલ અને વીની જોડે શેલ, બાકી બધામાં વિલ. એના પછી અહીંયા આઈની જોડે ખાલી એક હી સી ઇટ જોડે હેઝ આવે, બાકી બધામાં શું આવે હેવ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ, દે હેવ. એના પછીના મુદ્દામાં જઈએ આપણે, અને એ છે ડુ અને ડઝનો મુદ્દો. એમાં બી સેમ પરિસ્થિતિ ઉપર જેમ જોયું હતું કે ખાલી એક જ જગ્યાએ હેઝ આવે, એમ અહીંયા પણ એક જ જગ્યાએ ડઝ આવશે. ત્રીજા પુરુષ એક વચનમાં હી સી ઇટમાં જ આવશે ડઝ, બાકી બધામાં શું આવશે ડુ આવશે. તો રિપીટ કરી લઈએ, આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી સી ઇટ ડઝ, ધે ડુ. શું કહીશો? આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી સી ઇટ ડઝ, ધે ડુ. આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી સી ઇટ ડઝ, ધે ડુ. તો આ બંનેમાં કોમન વસ્તુ શું છે? ડુ અને ડઝમાં. તો ખાલી ત્રીજા પુરુષ એક વચનમાં કે હી, શી અને ઇટની આગળ જ ડઝ આવશે, બાકી બધામાં ડુ. એવી રીતે હેવ અને હેઝમાં પણ એવું, હી સી ઇટની આગળ હેઝ આવશે, બાકી બધામાં શું આવશે હેવ આવશે. વિલ અને શેલની વાત કરીએ તો આઈ અને વી જોડે શેલ આવશે, બાકી બધામાં શું આવશે વિલ. જો કે અત્યારે મોડર્ન ઇંગ્લિશમાં આઈની જોડે વિલનો ઉપયોગ થાય છે, તમે કરી શકો છો, બને ત્યાં સુધી શેલનો ઉપયોગ કરજો. તો આઈ શેલ, વી શેલ, યુ વિલ અને હી સી ઇટ, દે વિલ. આ ત્રણ જોયા. આગળના જે શીખી ગયા એને એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. આગળ આપણે જોયા ઇઝ, એમ અને આર. તો આઈ એમ, વી આર, યુ આર, હી સી ઇટ ઇઝ, દે આર. એના પછી આપણે જોયું હતું વોઝ અને વર. તો વોઝ એટલે એમ અને ઇઝ જ્યાં હતું ત્યાં વોઝ આવશે અને બાકી બધામાં વર. તો અહીંયા હતું એમ હતું અને અહીંયા હતું ઇઝ. તો આઈ વોઝ, વી વર, યુ વર, હી સી ઇટ વોઝ, દે વર. ઓકે, તો આ સર્વનામના સહાયકો હતા, એ આપણે શીખ્યા. હવે આગળના મુદ્દા તરફ જઈએ. ટેન્સ શીખવા માટે બીજી એક મહત્વની વસ્તુ છે અને એ છે વર્બ, ક્રિયાપદ. આપણે વર્બને V1, V2, V3 અને પછી આગળ એક V4 એવા ફોર્મેટ આપેલા છે. V1, V2, V3 અને V4. આ ફોર્મેટ તમને ટેન્સના ટેબલમાં ઉપયોગી છે. તો હવે આપણે જોઈ લઈએ પહેલાં V1 એટલે શું, V2 એટલે શું અને V3 એટલે શું.
તો V1 એટલે રૂટ, મૂળ સ્વરૂપ, વર્બનું મૂળ સ્વરૂપ, બેઝિક, વર્બનું બેઝિક જે છે મૂળ સ્વરૂપ છે એને આપણે V1 કહીશું. જેને ભૂતકાળ પાસ્ટ ટેન્સ, વર્બનું ભૂતકાળ જેને આપણે કહીશું V2, અને V3 બરાબર એનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત. V3 બરાબર વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત જેને આપણે શું નામ આપીશું? V3. ફરીથી V1 એટલે રૂટ, મૂળ સ્વરૂપ, V2 એટલે પાસ્ટ ટેન્સ ભૂતકાળ, અને V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ શું કહીશું? ભૂતકૃદંત. થોડા શબ્દો જેને આપણે V1, V2 અને V3 સમજી લઈએ. તો પહેલું પ્લે. પ્લે એટલે રમવું, પ્લે એટલે રમવું, એનું V2 કહીશું. V2 આવે પ્લેડ, શું કહીશું? પ્લેડ. એને V3 પાસ્ટ પાર્ટિસિપલ એ પણ એ જ આવશે, પ્લેડ આવશે. પ્લે, પ્લેડ, પ્લેડ, V1, V2 અને V3. બીજું ડ્રાઈવ, ચલાવવું અથવા ખેંચી જવું, કંઈ પણ વસ્તુ હંકારી, ચલાવી, ખેંચી જવી એને કહેવાય ડ્રાઈવ. એનું V2 આવે ડ્રોપ, V2 આવશે ડ્રોપ, અને V3 ડ્રાઈવર. ડ્રાઈવ, ડ્રોપ, ડ્રાઈવર. પ્લે, પ્લેડ, પ્લેડ. બીજું શું લખ્યું? ડ્રાઈવ, ડ્રોપ, ડ્રાઈવર. એના પછી ત્રીજો મુદ્દો છે ડુ. ડુ એટલે કોઈ પણ કાર્ય કરવું, ડુ કરવું. એનું V2 આવે ડીડ, અને V3 આવે ડન. ડુ, ડીડ, ડન. V1 ડુ એટલે બેઝિક, V2 ડીડ, અને V3 આવશે ડન. એના પછી ગેટ એટલે મેળવવું, ગેટ એટલે મેળવવું. તો ગેટ, ગોટ, ગોટ. ગેટ V1, V2 ગોટ, અને V3 ગોટ. ગેટ, ગોટ, ગોટ. એના પછી ગો જવું, વેન્ટ, ગોન. ગો, વેન્ટ, ગોન. ગો, વેન્ટ, ગોન. એના પછી બીકમ એટલે બનવું, બીકમ એટલે બનવું. તેનું થયું બીકેમ. બીકમ, બીકેમ, બીકમ. બીકમ, બીકેમ, બીકમ. શટ બંધ કરવું, આપણે કહીએ ને શટ ધ ડોર, દરવાજો બંધ કરો, તો બંધ કરવું, શટ. તો એનું V2 શટ, અને V3 પણ શટ જ આવશે. એના પછી ટેલ કહેવું, કંઈ પણ વસ્તુ કહેવી તો ટેલ. તેનું V2 આ V1 છે, V2 ટોલ્ડ, અને V3 પણ થશે ટોલ્ડ. ટેલ, ટોલ્ડ, ટોલ્ડ. ફરીથી એકવાર આટલા રિપીટ કરી લઈએ. આમ તો આનાથી વધારે છે, પરંતુ અત્યાર પૂરતા આપણે જે આ ઉદાહરણો જોવાના છે એના માટે આટલા પૂરતા છે. તો પહેલું આપણે જોઈએ પ્લે, પ્લેડ, પ્લેડ. ડ્રાઈવ, ડ્રોપ, ડ્રાઈવન. ડુ, ડીડ, ડન. ગેટ, ગોટ, ગોટ. ગો, વેન્ટ, ગોન. બીકમ, બીકેમ, બીકમ. શટ, શટ, શટ. ટેલ, ટોલ્ડ, ટોલ્ડ. મિત્રો, હવે આપણે આ ટેન્સના જે જાદુઈ ટેબલની વાત કરી હતી, જે માસ્ટર ટેબલની વાત કરી હતી, એ જોવા જઈ રહ્યા છે. ટેબલ કઈ રીતે બનાવવાનું પહેલાં આપણે એ સમજી લઈએ. પહેલાં તો આપણે અહીંયા લખ્યું છે પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ. એ કોલમ બનાવવાનું, અને એની અંદર 3 કોલમો, પ્રેઝન્ટના 3, પાસ્ટ ભૂતકાળ એના પણ 3 કોલમ, એટલે અહીંયા 3, 3, અને ફ્યુચર ભવિષ્યકાળ એમાં 4 કોલમ બનાવીશું. પ્રેઝન્ટ વર્તમાન 3, ભૂતકાળ પાસ્ટ 3, અને ફ્યુચર એમાં કેટલા કોલમ બનાવીશું આપણે? 4. એના પછી અહીંયા કયા કોલમ? તો સિમ્પલ એટલે સાદો કાળ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, અને પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ. આ કાળ કયા છે તો હું યાદ કરાવી દઉં તમને. લેક્ચરની શરૂઆતમાં આપણે જોયા હતા એ કાળ છે,
યાદ હોય તો 3 ટેન્સ હતા, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. તો આપણે અહીંયા લખ્યા વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય લખ્યું. એના પછી આ 4 ટેન્સ હતા, સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો લખ્યા સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. ક્લિયર? આ ક્યાંથી લાવ્યા? આપણે સ્ટાર્ટિંગમાં જે ટેન્સ શીખ્યા હતા એ ટેન્સ આપણે અહીંયા લખ્યા 3 અને 4. તો હવે પાછા આવી ગયા આપણે. તો આપણે જે કોલમ બનાવ્યા એમાં પહેલાં આમાં 3 કોલમ, આમાં 3 કોલમ, આમાં 4 કોલમ, આમાં 1, 2, 3 અને 4 કોલમ આડા. આ કોલમ બનાવે સાદો કાર્ડ, ચાલુ કાર્ડ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. આ રીતે આપણે ટેબલ બનાવવાનું 3, 3 અને 4 અને અહીંયા આડા કેટલા કોલમ? 4. આ બનાવ્યા પછી થોડા શબ્દો ફરીથી પાછા એકવાર રિપીટ કરાવી દઉં હું તમને. જે આપણે V1 લખ્યું હતું એ વર્બ હતો, વર્બનું રૂટ હતું, મૂળ સ્વરૂપ હતું. V2 લખ્યું જેને આપણે કહીશું પાસ્ટ ટેન્સ, ભૂતકાળ. એના પછી આપણે V3 લખ્યા પાસ્ટ પાર્ટિસિપલ, ભૂતકૃદંત. એના પછી એક વસ્તુ આપણે હજી જોઈ નથી જેનું નામ હું કહું છું V4 કહીશું. V4 એટલે શું? તો V1 પ્લસ એનું ING વાળું સ્વરૂપ. V1 પ્લસ એનું કયું સ્વરૂપ? ING વાળું. દાખલા તરીકે પ્લે છે તો એનું V1 થાય પ્લે. V1 શું થશે? પ્લે. જોઈ લઈએ આપણે V1 કઈ રીતે પ્લે શીખી ગયા આપણે. V1 માં પ્લે. તો હવે આગળ જઈએ એમાં. તો એમાં ING લખાવો તો પ્લેઇંગ. પ્લે પ્લસ ING એટલે પ્લેઇંગ. તો આને આપણે શું કહીશું? V4. પ્લે પ્લસ ING પ્લેઇંગ. દાખલા તરીકે રીડ તો READ રીડ, તો READING રીડિંગ. તો એ થયું V4. તો V4 ક્લિયર? V4 બરાબર V1 પ્લસ એનું કયું સ્વરૂપ? ING વાળું સ્વરૂપ. હવે કોઈ પણ ટેન્સ બનાવવો હોય, આપણે ટોટલ કેટલા ટેન્સ છે? 12 ટેન્સ. તો 12 ટેન્સને આપણે ફોર્મેટ યાદ રાખવા પડે. પણ એ 12 ટેન્સ માટેનું એક માસ્ટર ફોર્મેટ આપી દો. એમાં એક જ ફોર્મેટ S પ્લસ T પ્લસ O. S પ્લસ T પ્લસ O. S ફોર સબ્જેક્ટ કરતા, T ફોર ટેબલ, આ ટેબલ આપણું, પ્લસ અધર વર્ડ્સ એટલે કર્મ. S સબ્જેક્ટ, T ટેબલ અને O કર્મ, અધર વર્ડ્સ. તો આપણું ટેબલ જેવું આવ્યું STO. કોઈ પણ ટેન્સ માટે ખાલી તમારે કયો ફોર્મ્યુલા યાદ રાખવાનો? STO. બસ આ એનું ફોર્મેટ. S પ્લસ T પ્લસ O. હવે ટીમાં શું આવશે એ આપણે શીખીએ. તો હવે V1 ક્લિયર, V2 ક્લિયર, V3 ક્લિયર અને V4 ક્લિયર થઈ ગયો. તો હવે આપણે ટેબલની શરૂઆત કરીએ. તો આ ટેબલની શરૂઆતમાં આપણે શું કરીશું? તો આપણે સૌથી પહેલાં દરેકના છેલ્લા કોલમમાં V લખી દઈશું. મતલબ પ્રેઝન્ટના છેલ્લા કોલમમાં V, આમાં V, 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 V ફોર વર્બ લખીએ છીએ. પણ એમાં શું આવશે લખીએ છીએ, પણ પહેલાં તો આપણે છેલ્લા કોલમમાં બધામાં V લખવાના. તો બધાના છેલ્લા કોલમમાં આપણે V લખી દીધા. ત્યારબાદ આપણે નંબર યાદ રાખવાના છે. કયા નંબર? તો પહેલામાં આવશે 121 નંબર. કયો નંબર? 121. તો અહીંયા લખીશું 1, 2, 1. તો 1 એટલે V1 એટલે આ, V2 એટલે આ લખવાનું, પાછો V1 એટલે આ. એના પછી બીજામાં નંબર યાદ રાખવાનો છે 444. તો V4, V4, V4. V4 એટલે V1 પ્લસ ING, V1નું ING વાળું સ્વરૂપ. એના પછી ત્રીજું છે પરફેક્ટ, પૂર્ણ. એની અંદર પરફેક્ટ પૂર્ણમાં આપણે 333 નંબર યાદ રાખીશું. 3, 3, 3. અને ચોથું છે પરફેક્ટ કન્ટિન્યુઅસ. બટ આમાં બેઝ કયો છે? કન્ટિન્યુઅસ. તો કન્ટિન્યુઅસમાં કયો નંબર હતો? 4, 4, 4. તો આમાં બી આપણે એ જ નંબર એપ્લાય કરીશું જેને આપણે કહીશું 4, 4, 4. તો અહીંયા લખી દીધું આપણે 4, 4 ને 4. V1, V2, V1, V4, 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 V3, 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 V4, V4, V4. તો નંબર યાદ રહી જાય એવો છે. પહેલામાં આપણે કયો નંબર યાદ રાખીશું? 1 to 1. બીજામાં 4, 4, 4, 3, 3, 3 અને પાછા 4, 4, 4. રિપીટ 1 to 1, 4, 4, 4, 3, 3, 3 અને 4, 4, 4.
આ રીતે નંબર યાદ રાખીશું. પાછા આવી જઈએ હવે ટેબલમાં. તો ટેબલમાં આપણે શું કર્યું, પહેલાં તો દરેકના છેલ્લા કોલમમાં વી લખ્યા અને પછી નંબર આપ્યા. સ્ટેપ 1. સ્ટેપ નંબર 2, આપણે શું કરીશું, જેટલા બી ફ્યુચર ટેન્સના કોલમ છે 1 2 3 4 એ બધામાં આગળ વિલ શેલ લખી દઈશું. વિલ ઓબ્લિક શેલ એટલે વિલ શેલ બધામાં વિલ ઓબ્લિક શેલ, વિલ ઓબ્લિક શેલ. બે સ્ટેપ ફોલો કર્યા આપણે, વી લખ્યા, નંબર આપ્યા અને બીજું સ્ટેપ ફ્યુચરના ચારે ચારના પહેલા કોલમમાં શું લખી દીધું, વિલ અને શેલ. હવે આગળના મુદ્દામાં જઈએ. આપણો જે સિમ્પલની વાત કરું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમાં ટેબલ આટલું જ હતું એટલે એમાં બાકીના બે કોલમમાં આપણે ડેશ કરી દઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આટલું હતું. એના પછી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ આટલું જ હતું એટલે બાકીના કોલમમાં ડેશ, અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એમાં પણ બાકીના કોલમમાં શું મૂકી દઈએ આપણે, ડેશ. એટલે હવે શું થશે, ધારો કે મારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મેટ બનાવવું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું મારે ફોર્મેટ બનાવવું છે, તો હું એ ફોર્મેટ કઈ રીતે બનાવીશ, જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મેટ કે આપણું બેઝિક ફોર્મેટ શું હતું, સબ્જેક્ટ પ્લસ ટેબલ પ્લસ અધર વર્ડ્સ, સબ્જેક્ટ પ્લસ ટેબલ પ્લસ અધર વર્ડ. તો આપણે લખીએ સબ્જેક્ટ પ્લસ ટેબલ. તો ટેબલમાંથી સિમ્પલ પ્રેઝન્ટમાં ખાલી એક જ વસ્તુ આવી, કઈ આવી, V1 પ્લસ અધર વર્ડ. આ આપણું થઈ ગયું ફોર્મેટ. સમજી ગયા? એના પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ બનાવવું છે, સાદો ભૂતકાળ. તો એનું બેઝિક શું હતું, સબ્જેક્ટ પ્લસ ટેબલ પ્લસ ઓબ્જેક્ટ હતું. તો શું બનશે, સબ્જેક્ટ પ્લસ ટેબલમાં શું આવ્યું, V2 પ્લસ શું આવ્યો, ઓબ્જેક્ટ. આ એનું ફોર્મેટ થઈ ગયું. તો જ્યાં ટેબલ લખ્યું હતું એની જગ્યાએ આપણે શું લખ્યું, V2. આગળ જોઈએ છે ડિટેલમાં, આ જસ્ટ સમજાયું. હું ફરીથી એકવાર આપણે જે સ્ટેપ ફોલો કરીએ એની વાત કરું. પહેલાં આપણે બધે વી લખ્યા છેલ્લા કોલમમાં બધાના, અને પછી નંબર આપે 121 444 333 અને 444. એના પછી ફ્યુચર ટેન્સના જે પહેલા કોલમ હતા એમાં વિલ શેલ લખ્યા બધામાં. એના પછી સ્ટેપ નંબર 3માં જઈએ. અહીંયા કશું ના આવે એટલે ડેશ, અહીંયા ડેશ અને અહીંયા ડેશ. તો સિમ્પલના પ્રેઝન્ટ, ફાસ્ટ અને ફ્યુચર થઈ ગયું. હવે વારો આવ્યો કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસમાં શું કરવાનું, કન્ટિન્યુઅસના પહેલા કોલમમાં ઇઝ, એમ અને આર લખવાનું. શું લખીશું, ઇઝ, એમ અને આર. કન્ટિન્યુઅસના પહેલા ટેબલમાં ઇઝ, એમ, આર. પ્રેઝન્ટમાં એ જ વસ્તુ પાસ્ટમાં જોઈએ. તો પાસ્ટમાં આનું પાસ્ટ થયું વોઝ, ઇઝ અને એમનું શું થઈ ગયું, વોઝ, અને આરનું થાય વર. તો વોઝ અને વર આવી ગયું આપણું. વોઝ ઓબ્લિક વર, ઇઝ ઓબ્લિક એમ ઓબ્લિક આર, વોઝ વર. અહીંયા શું લખીશું ફ્યુચરમાં, તો ફ્યુચરમાં અહીંયા એક વસ્તુ એડ કરવાની, જેના લખવાનું બી. શું લખીશું, બી. તો હવે સમજો કે મારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ્યુલા બનાવવું છે. શેનું, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ્યુલા બનાવું. તો શું આવશે, તો પહેલાં આગળ આવશે એસ પ્લસ ટી પ્લસ ઓ, એસ પ્લસ ટી પ્લસ ઓ. એસ એમને એમ રહેશે, પ્લસ ટી, ટીમાં શું આવશે, ઇઝ, એમ, આર, એસ. એટલે જો પહેલાં શું આવ્યું, એસ પ્લસ ઇઝ, એમ, આર પ્લસ V4 પ્લસ ઓ. શું આવશે, એસ પ્લસ ઇઝ, એમ, આર પ્લસ V4 પ્લસ ઓ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જોઈતું હોય, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં જોઈતું હોય, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું જોઈતું હોય તો સબ્જેક્ટ પ્લસ ટેબલ પ્લસ ઓ. સબ્જેક્ટ ટેબલમાં વોઝ વર પ્લસ V4 પ્લસ ઓ. તો એ રીતે આવશે એનું ફોર્મેટ, અને આનું પણ એ રીતે આવશે. આગળ જઈએ છીએ આપણે અને એમાં જોઈશું એ ફોર્મેટો. અત્યારે ટેબલમાં જઈએ પાછા. તો બીજામાં આ રહ્યું, અહીંયા આ કોલમમાં ડેશ, અહીંયાના કોલમમાં ડેશ અને અહીંયાના કોલમમાં ડેશ. હવે ત્રીજામાં આવીએ, પરફેક્ટમાં આવીએ. પરફેક્ટના કોલમમાં, તો પરફેક્ટના કોલમમાં અહીંયા આવશે હેવ હેઝ. શું આવશે, હેવ હેઝ. જ્યારે અહીંયા પાસ્ટમાં આવશે હેડ. પાસ્ટમાં શું આવશે, હેડ. અહીંયા આપણે લખવાનું પહેલા કોલમમાં હેવ હેઝ, અહીંયા પહેલા કોલમમાં લખવાનું હેડ, અને અહીંયા વિલ અને શેલની જોડે તમારે મૂકવાનો હેવ. પછીના કોલમમાં એક કોલમમાં ડેશ, એટલે પહેલાંના બે કોલમમાં ડેશ, અહીંયા એક કોલમમાં ડેશ, એક કોલમમાં ડેશ અને ડેશ આવ્યું. હવે છેલ્લા ટેન્સમાં આવીએ અને એનું નામ છે પરફેક્ટ કન્ટિન્યુઅસ. શું નામ છે, પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો એમાં પરફેક્ટ પણ છે, કન્ટિન્યુઅસ પણ છે. તો કન્ટિન્યુઅસનો તો V4 આપણે મૂકી દીધો બધામાં.
હવે વારો આવે પરફેક્ટનો. તો આના પરફેક્ટમાં જો શું હતું, હેવ હેઝ હતું, હેવ હેઝ લખીશું. આના પરફેક્ટમાં શું હતું, હેડ, તો હેડ લખ્યું. આના પરફેક્ટમાં હતું વિલ શેલ હેવ, તો અહીંયા વિલ શેલ તો લખેલું જ છે, શું લખીશું, હેવ. હવે એક નવી વસ્તુ જે 3 લખવાની છે અને એ છે બીન. શું લખવાનું, બીન, બીન, બીન. શું લખીશું, બીન. આપણે આ ટેબલ જોયું, હવે આ ટેબલ ફરીથી એકવાર હું બનાવું છું, જોઈ લો. એકવાર ફટાફટ ટેબલ જોઈ લઈએ ફરીથી. શું લખ્યું હતું દરેકના છેલ્લા કોલમમાં, પહેલાં વી, ત્યારબાદ નંબર આપ્યા હતા 121, 121, 444, 444, 333, 444. આ રીતે નંબર આપ્યા. નંબર આપ્યા પછી જેટલા ફ્યુચરના પાર્ટ હતા એ બધામાં વિલ શેલ, વિલ શેલ, ઓકે. ત્યારબાદનો સ્ટેપ હવે સિમ્પલ એટલે સાદામાં અહીંયા કશું નહોતું આવતું, ડેશ, અહીંયા ડેશ અને અહીંયા ડેશ કર્યા. બીજું હતું કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસમાં આપણે લખ્યા ઇઝ એમ આર. શું લખ્યું, ઇઝ એમ આર. અહીંયા ઇઝ અને એમનું પાસ્ટ, વોઝ, આરનું વર, વોઝ વર લખ્યું. એના પછી અહીંયા આપણે લખ્યું બી, ઇઝ એમ આર, વોઝ વર, બી, પછી ડેશ કર્યા. હવે આવ્યું પરફેક્ટમાં. પરફેક્ટમાં લખ્યું આપણે હેવ હેઝ, અહીંયા આવ્યું હેડ અને અહીંયા લખ્યું હેવ, હેવ હેઝ, હેડ અને અહીંયા લખ્યું હેવ. બાકીના જે કોલમ હતા એમાં ડેશ કર્યું. અને એના પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ. પરફેક્ટ કન્ટિન્યુઅસમાં કન્ટિન્યુઅસના તો ફોર મૂકી દીધા. હવે પરફેક્ટના મૂકવાના. પરફેક્ટમાં જે હેવ હેઝ તો અહીંયા લખીએ આપણે હેવ હેઝ. આમાં જે હેડ, આમાં જે વિલ શેલ અને હેવ તો વિલ શેલ અને હેવ લખ્યું. હવે ખાલી એક નવી વસ્તુ જે બધામાં મૂકવાની છે, બીન, વચ્ચેના કોલમમાં બીન, બીન. હવે દરેક ટેન્સના ફોર્મેટ કઈ રીતે બનશે એ સમજીએ આપણે. પહેલું જે છે આપણી સામે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય, તો નિયમિત કે દરરોજ થતી ક્રિયાઓ માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જે ક્રિયા રોજ થતી હોય, તમે દરરોજ સ્કૂલે જતા હોય, દરરોજ ઓફિસે જતા હોય, એ બધી ક્રિયાઓ માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે એનું ફોર્મેટ, દરેકનું બેઝિક ફોર્મેટ આ છે આપણું, સબ્જેક્ટ, ટેબલ, અધર વર્ડ્સ. સબ્જેક્ટ, ટેબલ, અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ ટેબલ. ટેબલમાં જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું છે, V1, તો સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ્સ. શું આવશે, સબ્જેક્ટ, V1, અધર વર્ડ્સ. વાક્ય જોઈએ. સબ્જેક્ટ એટલે કરતા હું, V1 પ્લેનું V1 પ્લે, આઈ પ્લે હોકી. આ સબ્જેક્ટ થયો આઈ, અધર વર્ડ્સ થયો અને આ પ્લે થયો V1 જે આપણા ટેબલમાંથી જે આપણને ભાગ મળ્યો. હું હોકી રમું છું, હું રેગ્યુલર હોકી રમું છું, એવરી સન્ડે હોકી રમું છું, તો આઈ પ્લે હોકી એવું કહી શકાય. હવે આપણે બીજા ટેન્સમાં જઈએ. બીજો ટેન્સ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. દરેક સાદા ભૂતકાળની જરૂર ક્યારે પડશે, તો ભૂતકાળની ક્રિયાઓ માટે સાદા ભૂતકાળનો આપણે ઉપયોગ કરીએ છીએ. દરેકનું બેઝિક ફોર્મેલ સબ્જેક્ટ, ટેબલ, અધર વર્ડ્સ. હવે સબ્જેક્ટ પ્લસ ટેબલમાં જો ટેબલમાં સિમ્પલ પાસ્ટની અંદર ખાલી એક જ વસ્તુ છે ને એ છે V2, તો સબ્જેક્ટ, V2 અને અધર વર્ડ્સ. વાક્ય જોઈએ આપણે. સબ્જેક્ટમાં લખો આઈ V2 પ્લેનું V2 પ્લેડ હોકી. જોઈ શકો તમે એક્ઝેક્ટલી ફોર્મેટ પ્રમાણે
પહેલાં આપણે લખ્યું સબ્જેક્ટ, તો આ રહ્યો આપણો એસ. અધર વર્ડ્સ અને પ્લેનું પાસ્ટ ટેન્સ થાય, ભૂતકાળ થાય. પ્લેડ જોઈ લઈએ, આપણે શીખી ગયેલા છે આગળ, તો બી રિપીટ કરાવી દઉં. પ્લે V1, પ્લેડ શેમાં આવ્યું? V2માં. ટેન્સ નંબર 3, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. ક્યારે? તો ભવિષ્યમાં થનારી ક્રિયાઓ માટે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ફોર્મેટ: સબ્જેક્ટ, ટેબલ, અધર વર્ડ્સ. સબ્જેક્ટ ટેબલમાંથી જોઈ લો, વિલ, શેલ અને શું છે? V1. શું છે? વિલ, શેલ અને V1. તો સબ્જેક્ટ, વિલ, શેલ, V1 અને અધર વર્ડ્સ. સબ્જેક્ટ આ ટેબલમાંથી મળ્યું અને અધર વર્ડ્સ. વાક્ય બનાવીએ. આઈની જોડે શું આવે? સેલ. આઈ અને વીની જોડે શું આવશે? સેલ. આઈ શેલ પ્લે. પ્લેનું V1 છે પ્લે. આઈ શેલ પ્લે હોકી. હું હોકી રમીશ. આઈ શેલ પ્લે હોકી. જોઈ લો ફોર્મેટ એક્ઝેક્ટલી. સબ્જેક્ટ આ રહ્યો આપણો, આ આપણો અધર વર્ડ્સ અને વિલ, શેલ પ્લસ V1. તો વિલની જગ્યાએ અહીંયા શું આવે? શેલ. અને આ આપણું બન્યું V1. તો સબ્જેક્ટ આખો પોર્શન ક્યાંથી લાવ્યા આપણે? ટેબલમાંથી. સબ્જેક્ટ, ટેબલ, અધર વર્ડ્સ. આઈ શેલ પ્લે હોકી. હું હોકી રમીશ. એના પછી ટેન્સ નંબર 4, ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ વર્તમાન કાળ. વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ હોય એના માટે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ફોર્મેટ એનું: સબ્જેક્ટ, ટેબલ, અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ ટેબલમાં જુઓ શું છે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં ઇઝ એમ આર V4. શું છે? ઇઝ એમ આર અને V4. તો ઇઝ એમ આર V4 પ્લસ અધર વર્ડ્સ. આખો પોર્શન જે છે આપણને શેમાંથી મળ્યો? ટેબલમાંથી. સબ્જેક્ટ, અધર વર્ડ્સ, ટેબલ. વાક્ય બનાવીએ. આઈ એમ આવે, પ્લેનું V4 એટલે V1 પ્લસ ING. પ્લેઇંગ હોકી. હું હોકી રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ હોકી. હું હોકી રમી રહ્યો છું. ટેન્સ નંબર 5, ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. શું છે એનું ફોર્મેટ? સબ્જેક્ટ, ટેબલ, અધર વર્ડ્સ. આ બધામાં કોમન ફોર્મેટ. હવે ટેબલમાં કિંમત મૂકવાની. સબ્જેક્ટ ટેબલમાં જોઈ લો, વોઝ વર V4, વોઝ વર V4 પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ, વોઝ વર V4, અધર વર્ડ્સ. આ જે પોર્શન છે આપણને ટેબલમાંથી મળ્યો એટલે આપણું ફોર્મેટ સબ્જેક્ટ, અધર વર્ડ્સ, ટેબલ. સબ્જેક્ટ, અધર વર્ડ્સ, ટેબલ. વાક્ય જોઈએ આપણે. I was playing hockey. હું હોકી રમી રહ્યો હતો. I was playing hockey. હું હોકી રમી રહ્યો હતો. તો I જે છે એ સબ્જેક્ટ થયો, હોકી અધર વર્ડ્સ, અને આ જે થયું એ આપણું ફોર્મેટ વોઝ વર અને V4 બરાબર V1 પ્લસ એનું કયું સ્વરૂપ? ING વાળું સ્વરૂપ. તો V1 પ્લસ ING એટલે V4. તો વોઝ વર અને V4. એના પછી ટેન્સ નંબર 6, ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ચાલુ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. શું છે એનું ફોર્મેટ? સબ્જેક્ટ, ટેબલ,
અધર વર્ડ્સ, સબ્જેક્ટ ટેબલ અધર વર્ડ્સ. આપણે બનાવીએ સબ્જેક્ટ ટેબલની જગ્યાએ શું દેખાય છે? વિલ શેલ બી V4, વિલ શેલ પ્લસ બી પ્લસ V4. તો અહીંયા લખીશું આપણે વિલ શેલ પ્લસ બી V4 એન્ડ અધર વર્ડ્સ. તો આ જે આખો પોર્શન જે આપણને મળ્યો એ ટેબલનો છે. આ આપણો સબ્જેક્ટ થયો, અધર વર્ડ થયો અને આ લખ્યું આપણે ટેબલ. વાક્ય બનાવીએ હવે એનું. I subject shall be playing hockey. હું હોકી રમતો હોઈશ. ભવિષ્યમાં કોઈ એક સમયે હું હોકી રમતો હોઈશ. તો I shall be playing hockey. એના પછીનો ટેન્સ નંબર 7, ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન કાળ ક્યારે ઉપયોગ થાય? તો વર્તમાનમાં પૂર્ણ થયેલી ક્રિયાઓ માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આનું ફોર્મેટ સબ્જેક્ટ ટેબલ અધર વર્ડ્સ સબ્જેક્ટ. ટેબલમાં પરફેક્ટ પ્રેઝન્ટ છે, તો પરફેક્ટ પ્રેઝન્ટમાં જો ટેબલમાં હેવ એઝ અને V3 છે. તો સબ્જેક્ટ હેવ એઝ V3 અને અધર વર્ડ. તો આ જે પોર્શન આપણને મળ્યો એ આ રહ્યો ટેબલવાળો પોર્શન. બાકી તો સબ્જેક્ટ અને અધર વર્ડ છે જ. વાક્ય જોઈ લઈએ આનું હવે. આઈની જોડે હેવ આવશે, ખાલી હી સી ઇટની જોડે હેઝ આવશે, બાકી બધા જોડે હેવ. તો આઈ હેવ પ્લેડ હોકી. હું હોકી રમ્યો છું અથવા મેં હોકી રમી લીધી છે. તો જોઈ લો, આઈ સબ્જેક્ટ આવ્યો, અધર વર્ડ હોકી અને હેવ પ્લેડ આપણું ફોર્મેટ છે. શું છે? હેવ ઓબ્લિક હેઝ, હેવ કે હેઝ. તો આમાં હેવ આવ્યો અને V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ. કેવી રીતે? તો પ્લેડ V2 અને એનું V3 પણ શું છે? પ્લેડ જ છે. હવે જોઈએ આપણે ટેન્સ નંબર 8, ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પૂર્ણ ભૂતકાળ. ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ હતી એ દર્શાવવા માટે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ફોર્મેટ સબ્જેક્ટ ટેબલ અધર વર્ડ સબ્જેક્ટ. ટેબલમાં જુઓ તમે, પરફેક્ટ પાસ્ટમાં પૂર્ણ ભૂતકાળમાં હેડ અને V3 છે. તો સબ્જેક્ટ હેડ V3 પ્લસ અધર વર્ડ. તો આ હેડ અને V3 જે છે એ આ પોર્શન રહ્યો આપણો ટેબલવાળો ભાગ રહ્યો. બાકી સબ્જેક્ટ એમને એમ, અધર વર્ડ એના એમ. લખીએ હવે વાક્ય. આઈ હેડ પ્લેડ હોકી. આઈ હેડ પ્લેડ હોકી. મેં હોકી રમી લીધી હતી. ભૂતકાળમાં હોકી રમી લીધી હતી. તો આઈ હેડ પ્લેડ હોકી. જોઈ લો, આ આવ્યો આપણો સબ્જેક્ટ અધર વર્ડ અને આ આખું પોર્શન આપણું ટેબલનું. તો ટેબલમાં જુઓ, હેડ લખ્યો છે અને V3 પ્લેનું V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ આવે, ભૂત કૃદંત આવે પ્લેડ. તો એક્ઝેક્ટલી તમને જે રીતે ફોર્મેટ સમજાવું છું એ રીતે જ વાક્ય છે, જોઈ લો. ટેન્સ નંબર 9, ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પૂર્ણ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ કરી હશે તે દર્શાવવા માટે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો એનું ફોર્મેટ સબ્જેક્ટ ટેબલ અધર વર્ડ્સ. સબ્જેક્ટ ટેબલ અધર વર્ડ. સબ્જેક્ટ ટેબલની જગ્યાએ વિલ શેલ પ્લસ હેવ અધર વર્ડ. તો આ જે ટેબલ લખ્યું આપણે એની જગ્યાએ આપણે આટલી વસ્તુ આવી જે આપણે ટેબલમાંથી લીધી. જો વિલ શેલ હેવ
અને V3. આટલી વસ્તુ આપણે શેમાંથી લીધી? ટેબલમાંથી. વાક્ય બનાવીએ હવે આનું. I shall have played hockey. મેં હોકી રમી લીધી હશે. ભવિષ્યમાં કોઈ એક સમયે મેં હોકી રમી લીધી હશે. તો આઈ સબ્જેક્ટ અધર વર્ડ, અને આ જે પોર્શન આપણું હતું એ આપણે શોધ્યું ટેબલમાંથી. ટેબલ છે આપણું વિલ શેલ, તો આમાં શેલ આવે, હેવ લખ્યો, અને V3 શું આવ્યું? પ્લેડ. એના પછી ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કોઈ ક્રિયા ચોક્કસ સમયથી શરૂ હશે અને હજુ સુધી પણ ચાલુ છે. કોઈ ક્રિયા ચોક્કસ સમયથી શરૂ હશે અને હજુ સુધી પણ ચાલુ છે એ દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ચોક્કસ સમયથી શરૂ હશે અને હજુ સુધી પણ ચાલુ છે, એના માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફોર્મેટ સબ્જેક્ટ ટેબલ અધર વર્ડ્સ. સબ્જેક્ટ ટેબલમાં બોલો, ચલો હેવ એઝ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ એઝ, બીન, V4 અને અધર વર્ડ. તો ટેબલની જગ્યાએ આપણે લખ્યું હેવ ઓબ્લિક એઝ લખ્યો, બીન લખ્યું, અને શું લખ્યું? V4. અને આ આપણો છે અધર વર્ડ, સબ્જેક્ટ અધર વર્ડ. વાક્ય જોઈએ. હા, એક જરા યાદ કરાવી દો. આ બધામાં આ જેટલા બી પરફેક્ટ કન્ટિન્યુઅસ છે એમાં છેલ્લે સિન્સ ઓબ્લિક ફોર પ્લસ ટાઈમ આવે. બટ આપણે અત્યારે બેઝિક શીખીએ છીએ એટલે આપણે એને ઇગ્નોર કરીએ છીએ. સિન્સ ફોર અને ટાઈમને ઇગ્નોર કરીએ છીએ. ખાલી સાદી વાક્ય રચના શીખીએ છીએ. આપણે સિન્સ ફોર ઓબ્લિક અને ટાઈમને ઇગ્નોર કરીએ છીએ. એના સિવાય સાદું વાક્ય જોઈએ છે. પાછા આવી ગયા આમાં. તો આ સબ્જેક્ટ ટેબલ અને અધર વર્ડ. વાક્ય જોઈએ આની અંદર. I have been, have, has, તો આમાં have આવે, been લખ્યો, V4 એટલે V3 V1 પ્લસ એનું ing વાળું સ્વરૂપ playing. I have been playing hockey. હું હોકી રમતો આવું છું. I have been playing hockey. હું હોકી રમતો આવું છું. આપણું સબ્જેક્ટ છે ટેબલ અધર વર્ડ્સ. સબ્જેક્ટ ટેબલ અને અધર વર્ડ્સ. હેવ બીન પ્લેઇંગ ટેબલમાંથી હેવ એઝ, બીન લખ્યું, અને V4 એટલે V1 પ્લસ એનું કયું સ્વરૂપ? ing. એટલે આપણે શું બનાવ્યું? V4. હવે આપણે જોઈએ 11 નંબર ટેન્સ. ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં કોઈ ક્રિયા અગાઉથી ચાલુ હતી. ભૂતકાળમાં કોઈ ક્રિયા અગાઉથી ચાલુ હતી તે દર્શાવવા માટે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ફોર્મેટ સબ્જેક્ટ ટેબલ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ ટેબલમાં બોલો પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ. પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ એટલે આની જરૂર છે આપણે, આની. તો ટેબલ સબ્જેક્ટ હેડ, બીન, V4 પ્લસ અધર વર્ડ્સ. આ આવ્યું આપણું ટેબલ. સબ્જેક્ટ ટેબલ અધર વર્ડ, સબ્જેક્ટ હેડ બીન V4 અધર વર્ડ્સ. વાક્ય જોઈ લઈએ આપણે. I had been playing hockey. I had been playing
હોકી. આવ્યો આપણો સબ્જેક્ટ. અધર વર્ડ્સ ટેબલમાં જોઈ લો, હેડ, બીન અને V4 એટલે V1 પ્લસ એનું આઈએનજીનું સ્વરૂપ. તો આઈ હેડ બીન પ્લેઇંગ હોકી. એના પછી લાસ્ટ ટેન્સ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ગુજરાતીમાં ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે તે ક્રિયા અગાઉથી ચાલુ હશે. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે તે ક્રિયા અગાઉથી ચાલુ હશે તે દર્શાવવા માટે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. ફોર્મેટ એનું આપણું શું છે? ફોર્મેટ સબ્જેક્ટ ટેબલ અધર વર્ડ્સ. સબ્જેક્ટમાં ફરીથી સબ્જેક્ટ, ટેબલની જગ્યાએ બોલો વિલ શેલ, have been V4 and other words. આ આખું આપણને મળશે ટેબલ આર્યું આપણું, અને સબ્જેક્ટ તો ત્યાં અધર વર્ડ્સ ત્યાં. આટલી વસ્તુ આપણે એડ કરવી પડશે. વાક્ય જોઈએ હવે આનું. આઈની જોડે શું આવે? શેલ આવે. આઈ શેલ have been V4 એટલે V3 plus ing playing હોકી. હું હોકી રમી રહ્યો હોઈશ. ભવિષ્યમાં કોઈ એક ચોક્કસ સમયે હું હોકી રમી રહ્યો હોઈશ. તો આઈ સબ્જેક્ટ થયો, હોકી અધર વર્ડ્સ ગયો, અને આ જે રહ્યું આપણું ટેબલ છે, ટેબલ જોઈ લો. વિલ શેલ, વિલ અથવા શેલ, તો આમાં આવશે શેલ. હેવ લખ્યો, બીન લખ્યો, અને V4 એટલે ફરીથી યાદ કરાવ્યું V1 પ્લસ એનું કયું સ્વરૂપ? આઈએનજી વાળું સ્વરૂપ. એટલે આપણે એને શું કહીશું? V4. મિત્રો આપણે એક એક વાક્ય જોયા. હવે ધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સાદા વર્તમાન કાળમાં બીજા થોડા વાક્યો જોઈએ, અને ત્યારબાદના બાકીના જેટલા બી ટેન્સ છે એના વાક્યો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો સ્ટાર્ટ કરીએ આપણે. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. નિયમિત કે દરરોજ થતી ક્રિયાઓ માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ્યુલા આપણે હમણાં બનાવ્યું હતું. એમાં હતું સબ્જેક્ટ ટેબલ અધર વર્ડ્સ લખ્યું હતું. સબ્જેક્ટ ટેબલ અધર વર્ડ્સ. ટેબલમાં આપણે જોયું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં V1 આવતું હતું. તો હવે એનું ફોર્મ્યુલા બન્યું આપણું સબ્જેક્ટ V1 અધર વર્ડ્સ. શું બન્યું ફોર્મ્યુલા? સબ્જેક્ટ V1 અધર વર્ડ્સ. ક્યારે વપરાય? નિયમિત કે દરરોજ થતી ક્રિયાઓ માટે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. આપણે એમાં એક ઉદાહરણ જોયું હતું. એમાં જે વાક્ય જોયું હતું એ હતું આઈ પ્લે હોકી. શું જોયું હતું આપણે? આઈ પ્લે હોકી. હું હોકી રમું છું. હવે ધ્યાન આપજો, આપણે જે જોયા કે આઈ, વી, યુ, હી, સી, ઇટ જોયું, અને ધે જોયું. તો ત્રીજો પુરુષ એક વચન હોય, તો તમારે V1 જે લખો એની જોડે SKES જોડવો પડે. ત્રીજો પુરુષ એક વચન હોય તો તમારે V1 જે લખો, એટલે જ્યારે હી, સી કે ઇટ હોય કે કોઈ વ્યક્તિનું નામ હોય, રમેશભાઈ હોય, મહેશભાઈ હોય, તો તમારે SKES જોડવા પડે. હવે આના માટેના રૂલ્સ આપણે આના પછીના લેક્ચર્સમાં એટલે આના પછીના વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે બેઝિક સમજીએ કે ભાઈ ત્રીજો પુરુષ એક વચન હોય એટલે હી, સી, ઇટ હોય તો તમારે V1માં SKES લગાડવું પડે. હવે આગળનું વાક્ય જોઈએ આપણે. તો ત્રીજો પુરુષ એક વચન આવ્યો હી, આ આવ્યો આપણો સબ્જેક્ટ, આ અધર વર્ડ્સ, અને આપણો આવ્યો V1. તો V1માં જો તમારે S લગાવ્યો, ડ્રાઇવ્સ આ કાર, હી ડ્રાઇવ્સ આ કાર, S લાગ્યો. એના પછી ગૌરાંગ, હીમાં આવે ગૌરાંગ ટેલ્સ આ સ્ટોરી. સબ્જેક્ટ
અધર વર્ડ્સ, અને આ આવ્યું આપણું V1, પણ V1માં શું લગાવ્યું? એસ. કારણ કે હી, સી કે ઇટ હોય તો તમારે V1માં એસ કે ES લાગે. ક્યારે એસ લાગશે, ક્યારે ES લાગશે, એની માહિતી આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં આપીશું. અને નેક્સ્ટ વિડીયોમાં આના પછીના જેટલા બી ટેન્સ છે એ બધા ટેન્સના વાક્યો પણ જોઈશું. હવે આગળ એક વાક્ય જોઈ લઈએ. સી એટલે હી સી આવ્યું, હી સી ઇટમાં આવ્યું સી, તો એસ કે ES લાગશે. તો ડુ V1 છે પણ એની પાછળ શું લગાવ્યું? ES. સી ડઝ હોમવર્ક. સી ડઝ હોમવર્ક. સબ્જેક્ટ અધર વર્ડ્સ V1, પણ એની જોડે શું લાગ્યું? ES. શું લાગ્યું? ES. તેણીની હોમવર્ક કરે છે. સી ડઝ હોમવર્ક. ગૌરંગ ટેલ્સ અ સ્ટોરી. ગૌરંગ વાર્તા કહે છે. અને હી ડ્રાઇવ્સ અ બાઇક. તે બાઇક ચલાવે છે. તો મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું જ. હવે બાકીના જે ટેન્સ છે આપણા, એ બધા જે ટેન્સ છે એના વાક્યો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય, કરી લેજો. તમારા મિત્રોને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો. વિડીયો શેર કરજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જ લાઈક કરજો અને તો જ શેર કરજો. ટેક કેર. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.